ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે ઘન પદાર્થની ત્રિપરિમાણીય ગોઠવણીની વાત કરી હતી. એમાં આપણે એસસીપી અને સીસીપી રચનાની આપણે રચના કરી ત્યારે આ સીસીપી કે એસસીપી રચના દરમિયાન બે પ્રકારના છિદ્ર ઉદ્ભવે છે, એક ટેટ્રાહેડ્રલ અને એક ઓક્ટાહેડ્રલ. એને આપણે આ સિમ્બોલ વડે દર્શાવે છે. તો આ જે ઘન છે એ ઘનની અંદર એના સ્થાન ક્યાં છે એ આપણે નક્કી કરવા છે. ચલો પહેલું આપણે કરીએ ચતુષ્ફલકીય છિદ્રોનું સ્થાન. ચતુષ્ફલકીય છિદ્રોનું સ્થાન એના માટે આપણે એક સમઘન દોરશું. ચાલો હવે આપણે સમઘન દોરતા આવડશે. આ રીતે આપણે એક સમઘન દોરીશું. આ સમઘન છે ને એના આપણે 8 ભાગ કરી નાખીએ. ચલો ભાગ કરતાં પણ હવે આપણને ખ્યાલ છે કઈ રીતે કરશું. એના 8 ભાગ થઈ ગયા. ચાલો સામસામા પોઈન્ટને આપણે જોડી દઈએ. ઓકે, આ એનું સેન્ટર થશે. હવે આપણી રચના જો સીસીપી હોય તો ક્યાં હોય? ખૂણાઓ પર હોય. આ ખૂણાઓ પર 8 પોઈન્ટ હશે. ઉપરાંત તો કે ફલક ઉપર હોય. ફલક ક્યાં આવશે? જો આ ફલકનું સેન્ટર, આ પણ ફલકનું સેન્ટર, ફલકનું સેન્ટર, આ ફલકનું સેન્ટર, આ નીચે પણ ફલકનું સેન્ટર છે અને આ પણ શું છે? ફલકનું સેન્ટર છે. ચલો આ 6 ફલક ઉપર હોય. ચલો સમચતુષ્ફલકી છિદ્રનું આપણે સ્થાન બતાવવું છે તો આમાંથી કોઈ એક બ્લોકને આપણે પસંદ કરી લઈએ. ચલો એ બ્લોક આપણે પસંદ કરીએ છીએ. આ આગળની સાઈડનો બ્લોક છે ને એને પસંદ કરીએ છીએ. ચલો આગળની સાઈડનો બ્લોક છે ને એને હું આના વડે દર્શાવું છું. આ એક આગળની સાઈડનો બ્લોક છે, જોઈ છે તમે જોઈ શકો છો. આ એક આગળની સાઈડનો બ્લોક છે. હવે આ આગળની સાઈડનો જે બ્લોક છે એમની અંદર આ એક ખૂણો છે. એક ખૂણો છે, એના સંપર્કમાં એક ફલક, આ બીજું ફલક અને આ ત્રીજું ફલક આવશે. એક ખૂણો અને 3 ફલક આપણને જોવા મળશે. તમે એમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. હવે માની લો કે આ એક બ્લોક છે, આપણો રૂમ એક બ્લોક છે, તો સ્વાભાવિક છે કે આ ખૂણો છે તો ખૂણાના સંપર્કમાં એક આ ફલક હશે, એક ઉપરનું ફલક હશે અને એક આ ફલક હશે. હવે જો આ ફલકનું સેન્ટર, આ ફલકનું સેન્ટર અને આ ફલકનું સેન્ટર તમે આને આમ જોડો તો શું બનશે? એક ત્રિકોણ જેવું બનશે. અને ત્રિકોણને તમે જો આમની સાથે જોડશો, જો આ 3ને હું જોડી દઉં, આ એક ત્રિકોણ જેવી રચના થઈ. અને એને પછી હું મારા ખૂણા સાથે જોડું તો આ એક ત્રિકોણ જેવી રચના થશે. તમે જો એક ખાનાની અંદર આવું એક સમચતુષ્ફલકી છિદ્ર બને છે તો બાકીના 7 ખાના છે, 7એમાં એક શક્ય બનશે કે નહીં? તો ટોટલ કેટલા થશે? 8 આવા સમચતુષ્ફલકી છિદ્ર બનશે. ચાલો બીજા માટે દોરી આપણે. માની લો કે આને પસંદ કરીએ તો આ એનો ખૂણો છે. ઓકે, આ ખૂણો છે ને એની સાથે આ એક ફલક, પછી બીજું આ ખૂણા સાથે બીજું કયું ફલક થશે? આ કોમન ફલક થશે. અને ત્રીજું આ પણ શું થશે? કોમન ફલક થશે. ચલો એને જોડી દો તો એક ત્રિકોણ જેવું બન્યું. એને આમની સાથે જોડશો તો એક સમચતુષ્ફલકી છિદ્ર બનશે. એવું જ તમે જો માની લો કે આ ખૂણાને ધારશો તો આ એક ખૂણો થશે, એક ફલક થશે, આ બીજું કોમન હશે અને ત્રીજું પણ કોમન હશે. ચાલો જોડી દઈએ તો આ 3ને જોડી દેશું એટલે આ રીતે થશે. આ બધા ખૂણા સાથે જોડશું તો અહીંયા પણ એક સમચતુષ્ફલકી છિદ્ર બનશે. માનો કે આ ખૂણાને આપણે ધારીએ છીએ તો એના માટે એક ફલક, આ બીજું ફલક અને આ ત્રીજું ફલક, આને આપણે જોડી દઈએ તો આપણે આવી રચના જોવા મળશે. તો જો 4 સમચતુષ્ફલકી છિદ્ર આગળની સાઈડ મળ્યા.
એવા 4 સમચતુષ્ફલકી છિદ્ર ક્યાં મળે છે? પાછળની સાઈડ મળે છે. અને આપણે પણ કહીએ છીએ કે જો એકમ કોષ દીઠ ઘટક પરમાણુ કેટલા છે? તો કે FCC હોય એટલે 4 હોય, તો એમાં મને કહો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે? બમણા, એટલે 4 × 2 એટલે કેટલા થવા જોઈએ? 8. આમાં તમે 8 જોઈ શકો છો. આ છિદ્ર છે ને કોઈની સાથે સહિયારામાં નથી, અંદરના ભાગમાં છે, અને અંદરના ભાગમાં હોવાના કારણે એ સ્વતંત્ર 8 છિદ્ર આપણને જોવા મળે છે. આ સમચતુષ્ફલકીય છિદ્ર માટેનું સ્થાન છે. ઓકે, હવે આપણે એવું જ અષ્ટફલકી છિદ્ર માટે જોઈએ. ચલો, તો હવે બીજું આપણે જોઈએ અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકી છિદ્ર છે ને એ 2 જગ્યાએ હોય, એક કેન્દ્રમાં હોય અને બીજા ક્યાં હોય? ધાર ઉપર હોય. સમચતુષ્ફલકી છિદ્ર છે ને એમાં શું થતું હતું? એક ખૂણો અને 3 ફલક, ટોટલ 4 બિંદુ હતા. કેટલા બિંદુ હતા? 4 બિંદુ. જ્યારે અષ્ટફલકી છિદ્ર છે ને એમાં 6 બિંદુ હશે. કેટલા? 6 બિંદુનું જોડાણ હશે. એક ખૂણો અને 3 ફલક, ટોટલ કેટલા છે? 4 બિંદુ આપને જોવા મળે. ચલો, અષ્ટફલકી છિદ્ર માટે પહેલા આપણે સમઘન દોરીએ છીએ. આ એક મેં સમઘન દોર્યો છે. એવો જ હું એક બીજો સમઘન પણ દોરી દઉં છું. આ એક બીજો સમઘન દોરી દીધો છે. ચલો, હવે એના 8 ટુકડા કરી દઈએ આપણે. હવે આપણું આ કામ ફટાફટ થવું જોઈએ. આ 8 ટુકડા થવા જોઈએ. ચલો, 8 ટુકડા થઈ ગયા. સામસામા બિંદુને આપણે જોડી દઈએ. ચલો, આ સમઘન થઈ ગયું. ઓકે, એવું સમઘન હું આના માટે દોરું છું. 8 ભાગ કરું છું. આ 1, આ 2, આ 3, સામસામા આપણે જોડી દઈએ એટલે આપણે આ સેન્ટર મળશે. ઓકે, ચાલો, તો એક ક્યાં હોય? સેન્ટરમાં હોય. કઈ રીતે હોય? તો પહેલાં તો હું એના પરમાણુ દર્શાવું છું. જો FCC હોય એટલે ખૂણા ઉપર હોય. આ 8 ખૂણા, 6 ફલક, 1, 2, 3, 4, આ 5 અને આ 6 ફલક. ચલો, આવી રચના થશે. હવે આપણે શું કરીએ છીએ તો કે આ 6 ફલકને જોડી દઈએ. જો આ 1, આ 2, આ 3 અને આ 4 થશે ને. માનો કે આ ફલક છે, ફલક છે, ફલક છે અને ફલક છે, એટલે શું થશે? ચોરસ રચના થશે. હવે એની ઉપર જે ફલક છે એને આપણે આ 4 બિંદુ સાથે જોડીએ. 1 એટલે ઉપર આપણે એક છડ જેવું જોવા મળશે અને નીચેના ભાગે પણ આપણે એક છડ જેવી રચના જોવા મળશે. તમે જો એક્ઝેક્ટ સેન્ટરની અંદર જે સમઘન છે, રૂમની વચ્ચેના ભાગમાં આપણને એક અષ્ટફલકી છિદ્ર મળ્યું જે કોઈની સાથે સહિયારામાં નથી. એટલે આપણે એમ કહીશું કે કેન્દ્રમાં એક અષ્ટફલકી છિદ્ર અને જેમની અંદર 6 ફલક એકબીજા સાથે શું હોય છે? જોડાયેલા હોય છે. 6 ફલક જોડાયેલા છે, સ્વતંત્ર છે, કોઈની સાથે ભાગીદારીમાં નથી. હવે આ ઉપરાંત ક્યાં હોય? તો કે ધાર ઉપર હોય. ધાર કેટલી હોય? તો કે 12 હોય. પહેલાં તો આપણે એના પરમાણુ દર્શાવીએ. જો આ ક્યાં છે? ખૂણા ઉપર. ખૂણા કેટલા છે? 8. 8 ખૂણા ઉપર આપણે દર્શાવી દીધું. આ ઉપરાંત તમે જો કે ફલક ઉપર હોય. આ 1 ફલક, આ બીજું ફલક, ત્રીજું ફલક, ચોથું ફલક, 5મું ફલક અને આ 6થું ફલક. આ ફલક ઉપર છે. તો હવે માની લો કે એક ધાર ઉપર બનાવવું છે, તો કોઈ એક ધાર આપણે પસંદ કરીએ. માની લો કે આ એક ધાર પસંદ કરું છું. આ એક ધાર મેં પસંદ કરી. હવે જો આ જે ધાર છે ને એમાં 2 ખૂણા છે. કેટલા છે? 2 ખૂણા છે. આ ધાર છે ને એના સંપર્કમાં એકમ કોષની 2 ફલક સંપર્કમાં આવશે. જો એક આ છે અને એક આ છે, એટલે જો એક પોઈન્ટ આ થશે અને બીજો પોઈન્ટ આ થશે. ટોટલ કેટલા પોઈન્ટ થયા? તો કે 4 થયા. હજી 2 પોઈન્ટ છે. હવે બાકીના 2 પોઈન્ટ છે ને એ બાજુના એકમ કોષના હશે. હવે જો આની પડોશમાં એક ચોરસ હશે તો
તો એનો એકમ કોષ હશે, એનું બિંદુ ક્યાંક અહીંયા ક્યાંક હશે, બાજુનો એકમ કોષ હશે. તો આ રીતે ફલક, માની લો કે આ રૂમ છે, એની દિવાલ છે, તેની બાજુમાં રૂમ હોય તો એની દિવાલ સીધી જશે, એનો પોઈન્ટ ત્યાં થશે. અને આ ફલક છે એની આ બાજુ એક રૂમ હોય તો એનો પોઈન્ટ ક્યાં જશે, અહીંયા જશે. આ બહારની તરફ છે, મેં સમજવા માટે ત્યાં દર્શાવ્યું છે, બાકી કેવું છે, બહારની તરફ છે. ચાલો, તો આ એક પોઈન્ટ થઈ ગયો, આ બાહ્ય પોઈન્ટ. હવે આ ચારે ચાર ફલકને હું જોડું તો કંઈક આવી રચના બનશે. ઓકે, હવે આને આની સાથે જોડી દો, 1 2 આ 3 અને 4. ઉપર કેવું બન્યું, ષડ જેવી રચના બની. આને આમની સાથે જોડી દઈએ આપણે નીચેના ખૂણા સાથે, 1 આ 2 આ 3 અને શું થશે, આ 4. આવી રચના થશે. તો જો અષ્ટફલક બનશે કે નહીં? તો અષ્ટફલક આવું એક ધાર ઉપર બન્યું. ધાર કેટલી છે તો કે 12. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 12. કેટલી ધાર છે? 12. કેમ કે જો 4 ઉપર હોય, 4 નીચે હોય, આ બાજુ 2 અને આ બાજુ 2, ટોટલ થશે કે નહીં? તો આ રીતે આપણને જોવા મળશે. ચાલો એક બીજી ધાર ઉપર દોરવાનો પ્રયત્ન કરીએ. ચાલો અહીંયા દોરીએ. આ બે ખૂણા છે, એના સંપર્કમાં એક ફલક અને આ બીજું ફલક છે. હવે એવું જ એક ફલક ક્યાં હશે? અહીંયા હશે. એવું જ એક ફલક ક્યાં હશે? અહીંયા હશે. ચલો આને આપણે જોડી દઈએ, 1 2. ચલો પહેલાં આપણે ફલકને જોડીએ. આ ફલક જોડાઈ ગયા. હવે ખૂણા સાથે જોડી દો. આ 4 ઉપર જોડી દીધા અને આ 4ને ક્યાં જોડી દીધા? નીચે જોડી દીધા. એ રીતે માની લો કે આમની વાત કરીએ તો આ બે ધારના ખૂણા છે, આ એક ફલક છે, આ બીજું ફલક છે. એવું ફલક એક ક્યાં હશે? અહીંયા હશે. અને બીજું ફલક ક્યાં હશે? અહીંયા હશે. તમે જો આ રીતે એનું જોડાણ કરશો એટલે આપણને પ્રાપ્ત થશે. આના માટે ફલક છે તો એક ફલક અહીંયા આપણને જોવા મળશે, એક ફલક અહીંયા. એટલે એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક અને આ કેવું થશે? ચોથું ફલક થશે. એટલે આ પહેલાં 4ને જોડી દઈએ. ચાલો આ 4 ફલક જોડાઈ ગયા અને હવે જોડાણ બધા સાથે કરી દઈએ એટલે આપણને પ્રાપ્ત થશે. જો એક જોડાણ, આ બીજું જોડાણ, આ ત્રીજું જોડાણ, આ ચોથું જોડાણ. આના માટે એક જોડાણ, આ બીજું જોડાણ, આ ત્રીજું જોડાણ, આ ચોથું જોડાણ. જેવા ઉપર ધાર ઉપર થયું એવું જ નીચેની ધાર ઉપર થાય. ચલો નીચેની ધારમાં જો આ એક પોઈન્ટ આવશે, ઓકે, બીજો પોઈન્ટ અહીંયા આવશે. ચલો આ પોઈન્ટ થઈ ગયા. ફલક કેટલા છે? 4. આ 1, આ 2 3, પછી ચોથું ફલક આ થશે. એટલે 1 2 3 અને 4 જોડાઈ ગયા. હવે એને એક જોડાણ, આ બીજું જોડાણ, ત્રીજું જોડાણ, ચોથું જોડાણ. એ રીતે એક જોડાણ, બીજું જોડાણ, ત્રીજું જોડાણ અને ચોથું જોડાણ. તમે જો ઉપરની 4 ધાર ઉપર મેં 4 આવા છિદ્ર દોર્યા છે. એવા પાછળની 4 ધાર ઉપર હોય અને 4 સાઈડની ધાર ઉપર હોય. એટલે આપણે એમ કહીશું કે ધાર પર જે છિદ્ર હોય એ કેટલા હશે? તો કે 4ના સહિયારામાં હોય. એમાં 6 પોઈન્ટ હોય, એમાં જો 2 ખૂણા, 2 ફલક અને બીજા 2 ફલક. આ છે ને એ બાહ્ય એકમ કોષના હશે, જ્યારે આ કેવા છે? અંત એકમ કોષ. એટલે જે એકમ કોષ હશે ને આ પણ અંત એકમ કોષના ખૂણા હશે. આ રીતે ટોટલ 6 પોઈન્ટ થશે. હવે આ જે અષ્ટફલકી છિદ્ર છે ને એ કેવા છે? તો કે આપણે ટોટલ અષ્ટફલકી છિદ્ર ગણીએ તો અષ્ટફલકી છિદ્ર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1 કેન્દ્ર, જે કોઈની સાથે સહિયારામાં ન હોય પણ 12 ધાર ઉપર હોય ને, 12 ધાર એ કેટલાના સહિયારામાં હોય? 1/4. તો આપણે કેટલા મળશે? 1 + 3 એટલે ટોટલ કેટલા મળશે? 4 મળશે કે નહીં? તો 4 છિદ્ર મળે છે. હવે આપણે જાણીએ છીએ કે જો ઘટક કણોની સંખ્યા કેટલી હોય તો કે 4 હોય એફસીસીમાં, તો આ પણ કેટલા હોય? 4 જ આપણને જોવા મળે છે. તો આ સ્થાન આપણે એક કૌંસ કરીને મતલબમાં અલગથી આપ્યું છે, પણ સ્થાન આપણે જાણવા જરૂરી છે. એટલે આ યાદ રાખજો, આમાં 6 ફલક હોય, આમાં 4 ફલક હોય, એમાં 2 પોતાના હોય અને 2 કેવા હોય? બાજુના એકમ કોષના આપણને જોવા મળે છે. આ રીતે આપણે એનું સ્થાન પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે પછીનો પોઈન્ટ છે સંકુલન ક્ષમતા. આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. તમને કેલ્ક્યુલેશન પણ પૂછાય અને આને રિલેટેડ દાખલાઓ પણ આપણને પૂછાય છે. ઓકે, એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમને તારવાના સૂત્ર પણ પૂછી શકાય છે અને આ પણ પૂછાય. મોટાભાગે બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછવાની શક્યતા કેવી છે? વધારે છે. એટલે આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે જાણીએ છીએ કે ઘન હોય ને એ ઘનમાં ઘટક કણો કોઈ પણ રીતે સંકુલિત થાય છતાં પણ છિદ્રો દ્વારા કંઈક
ખાલી અવકાશ રહે છે, અવકાશ રહે છે. ઘટક કણો કદાચ ગમે તેમ ગોઠવાય ને તો પણ અવકાશ રહે છે. તો સંકુલન ક્ષમતા એ શું છે? તો કે સંકુલન ક્ષમતા ખાલી જગ્યા છિદ્રો દ્વારા કંઈક જગ્યા રહે છે. સંકુલન ક્ષમતા એ ઘટકો દ્વારા રોકાયેલા કુલ અવકાશના ટકા છે, અવકાશના ટકા છે. તો માટે મારે સંકુલન ક્ષમતાનું સૂત્ર લખવું. જો પેકિંગ ક્ષમતા કહેવાય, સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું ઘટકો દ્વારા રોકાયેલું કદ ગુણ્યા 100 છેદમાં એકમ કોષનું કુલ કદ. હું આ સૂત્રનો હું કરી શકું? ઉપયોગ કરી શકું. આ સંકુલન ક્ષમતા માટેનું સૂત્ર છે. ટકા શોધવાય તો ગુણ્યા 100 કરવાના. મારે ટકા નથી શોધવા તો હું આ 100 ને કાઢી નાખીએ તો એને અંશ કહેવાય. ઓકે, સંકુલન અંશ કહેવાય અને સંકુલનના ટકા કહેવામાં આવે છે. ચાલો હવે આપણે 3 ઘન માટે દોરવાનું છે. એક સાદો ઘન, એક એફસીસી ઘન અને એક બીસીસી ઘન. ચાલો પહેલાં આપણે એસસીપી અથવા તો સીસીપી જેને આપણે એફસીસી પણ કહીએ છીએ એના માટે આ ક્ષમતાની કેલ્ક્યુલેશન કરીએ. ચલો એ કરવા માટે પહેલાં આપણે ઘન દોરવો પડશે. ચલો એક ઘન આપણે ડ્રો કરીએ. આ એક મેં ઘન દોર્યો છે. હવે તમે જાણો છો કે જો એફસીસી ઘન હોય તો ક્યાં હોય? ખૂણા ઉપર હોય અને ફલક ઉપર હોય. પણ હવે આપણે જે જરૂર છે ને એ હું દોરું છું. જો આ ખૂણા ઉપર હશે અને ફલક ઉપર પણ હશે. ચાલો તો ખૂણા ઉપર જે પોઈન્ટ છે એને હું દોરું છું. આ ખૂણા ઉપર એક ગોળો, આ ખૂણા ઉપર બીજો ગોળો અને એક ક્યાં હશે? ફલક ઉપર ગોળો હશે. આવા કેટલા હશે? 3 ગોળાઓ હશે. ઓકે, એક ફલકમાં, મધ્યમાં, એક બીજા ખૂણા ઉપર ને આ ખૂણા ઉપર હશે. હવે આ જે છે ને એને હું જોડી દઉં છું તો આને શું કહેવાય? વિકર્ણ કહેવાય. કેવો કહેવાય? બાહ્ય વિકર્ણ. હવે જો આપણે એને નામ આપી દઈએ, આને એ પોઈન્ટ કહીએ, આને એ પોઈન્ટ કહીએ, આને બી કહીએ, આને સી કહીએ, તો આને આપણે શું કહીશું? ડી પોઈન્ટ કહીશું. બાકીના પોઈન્ટ હશે પણ આપણે ગણતરી કરવી છે એટલા માટે. હવે તમે જો આ છે ને ધાર છે એટલે આને એ કહીએ, આ એ કહેવાય. આ બધી ધાર છે એટલે કેટલી કહેવાય? એ તરીકે આપણે એને દર્શાવીએ છીએ ધાર. ઓકે, હવે આપણે તો ઘટકો દ્વારા રોકાયેલું કદ તો આપણે જાણીએ છીએ કે એફસીસી ઘનમાં એકમ કોષ દીઠ કેટલા હોય? 4 ઘટકો હોય. ઘટકોને આપણે ગોળાકાર કલ્પી લીધા છે તો એનું કદ કેટલું હોય? 4/3 પાયર ક્યુબ, 4/3 પાયર ક્યુબ 4 છે એ તો આપણે મળી ગયું. પણ આપણે એકમ કોષનું કદ આરના ફોર્મમાં મેળવવું છે તો એ કઈ રીતે મેળવશું? તો એના માટે પહેલાં આપણે એને આરના ફોર્મમાં લાવવો પડશે. તો હવે જો અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું. ત્રિકોણ ABCમાં, ત્રિકોણ ABC એટલે કોણ થશે? અહીંયા આપણે ડ્રો કરીએ તો જો આ ત્રિકોણ ABC થશે. ઓકે, હવે તમે જો કે આ પણ ધાર છે એટલે આ A છે, આ પણ ધાર છે એટલે આ પણ શું હશે? A. પણ AC ધાર છે નહીં. હવે માની લો કે એને આપણે B લઈ લઈએ, એને આપણે શું ધારી લઈએ? B. તો ત્રિકોણ ABCમાં B કેવો છે? કાટખૂણો બનશે. કેવો બનશે? કાટખૂણો. B કેવો છે? ખૂણો B, કાટકોણ. તો પાયથાગોરસનું પ્રમેય અનુસાર શું લખી શકાય? AC² બરાબર AB² પ્લસ શું આવશે? BC². AC² બરાબર AB² પ્લસ BC². તમે ગણિતમાં શીખ્યા છો. આના બરાબર આપણે શું થયું છે? B², B લંબાઈ. આના બરાબર કેટલું છે? A². આના બરાબર પણ શું છે? A² થશે. ઓકે, હવે અહીંયા A² કેટલી વાર છે? 2 વાર છે. કેટલી વાર છે? 2 વાર. તો શું લખાય? 2A² બરાબર શું આવશે? B². તો હવે આ સ્ક્વેર છે ને આ B² છે, સ્ક્વેર ઓલી બાજુ જાવ દો તો B બરાબર શું મળશે મને? √2 અને એનું વર્ગનું વર્ગમૂળ શું થઈ જશે? A. અને આ બાજુ લઈશું એટલે શું થશે? વર્ગમૂળ. એટલે B બરાબર શું આવશે? 2A. તો મને કહો આ જે લંબાઈ મળી કેટલી મળી? √2A. કેટલી મળી? √2A. AC બરાબર આ B કોના બરાબર છે? AC બરાબર. તો AC બરાબર આપણે શું મળશે? √2A. ઓકે, હવે આ √2A કોના બરાબર હોય? તમે જોઈ શકો છો કે જો આ ગોળાનું મધ્ય પોઈન્ટ છે તો અહીં એક R હશે
અહીંયા આ બીજો આર હશે અને આના બે ભાગ વપરાય એટલે એક આર અહીંયા ને એક અહીંયા આર, ટોટલ કેટલા થયા? 4 આર. તમે મને કહો કે આ લંબાઈ કેટલા બરાબર હશે? 4 આર બરાબર છે, કેમ કે બે ગોળા અડધા છે ને એક ગોળો આખો છે, તો બે ત્રિજ્યા, આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા, ટોટલ કેટલું થશે? 4 આર થશે કે નહીં? તો મને કહો 4 AC ની લંબાઈ કોના બરાબર છે? તો કે AC બરાબર શું છે? તો કે AC બરાબર 4 આર છે અને એના બરાબર શું આવ્યું? 2√2a. ઓકે, ચાલો તો હવે આમાં એને કરતા બનાવો તો a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે 4 આર અંડર રૂટ શું આવશે? 2 આવશે. હવે સાદુરૂપ આપીએ તો જો આના 2 ગુણ્યા 2, પણ આને 2 વાર વર્ગમૂળમાં લખું છું. કેટલી વાર લખું છું? 2 વાર. એટલે આ 2 કહેવાય. આ શું થશે? આર અને છેદમાં અંડર રૂટ 2. એકવાર શું થઈ ગયું? કેન્સલ. તો 2√2 શું આવશે? આર. આપણે એની કિંમત મળી ગઈ. કોની કિંમત મળી ગઈ? એની કિંમત મળી ગઈ. હવે મને કહો આખા એકમ કોષનું કદ એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે? એ. પહોળાઈ કેટલી છે? અને ઊંચાઈ પણ કેટલી છે? એ. તો મને કહો એકમ કોષનું કદ કેટલું થશે? એકમ કોષનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ કેટલું થશે? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું એ અને એ છે, તો શું થશે? એનો ક્યુબ થશે. હવે એની કિંમત આપણે જાણીએ છીએ, તો કિંમત મૂકીએ તો શું આવશે? અહીંયા 2√2 અને આર એનો શું આવશે? ક્યુબ. ચલો એકમ કોષનું કદ મળી ગયું. હવે આપણે પેકિંગ ક્ષમતા ગણવીશું, તો આ સૂત્રમાં આપણે મૂકીએ સંકુલન ક્ષમતા. ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે ઘટક કણો દ્વારા રોકાયેલું કદ. હવે મને કહો ઘટક કણો કેટલા હોય? તો કે અહીંયા આપણે જાણીએ છીએ કે FCC ઘન હોવાથી FCC ઘનમાં ઘટક કણ કેટલા હોય? તો કે 4. હવે ઘટક કણોને આપણે ગોળાકાર ધાર્યા છે, તો એનું કદ કેટલું થાય? 4/3 પાઈ આર ક્યુબ થશે. એક ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ હોય તો 4 ગોળાનું કેટલું થશે? 4/3 પાઈ આર ક્યુબ. છેદમાં શું આવશે? 2√2 આર નો શું આવશે? ક્યુબ મલ્ટીપ્લાય કેટલા આવશે? 100. હવે જે પદ ઉડતા હોય એટલે આપણે ઉડાડવાના છે. ઓકે, ચાલો અહીંયા 4 ગુણ્યા 4, અહીંયા શું આવશે? પાઈ આર ક્યુબ છેદમાં આ 3 છેદમાં આવી જશે 3 ગુણ્યા, હવે 2 નો ઘન કેટલો થશે? 2 દુ 4 દુ ને 8. ઓકે, આનું આપણે કરીએ તો એકવાર 2 થઈ જશે બરાબર ને, એક વર્ગમૂળ રહેશે. એટલે એકવાર 2 અને એક વર્ગમૂળ રહેશે. 2 વર્ગમૂળ 2 નો ઘન કરશું એટલે 2 નો વર્ગ, સોરી આ 2 નો ઘન થશે. 2 નો ઘન તો આપણે 8 લખી દીધો, પણ આ વર્ગમૂળ છે એનો ઘન કરીએ એટલે એક 2 થઈ જશે અને બીજું શું આવશે? વર્ગમૂળ 2. ઓકે, અને આર નો ક્યુબ ગુણ્યા કેટલા આવશે? 100. ચાલો આર સ્ક્વેર આ કેન્સલ થઈ જશે. હવે બાકીના પદ જે ઉડતા હોય, જો 4 દુને 8, આ 2 ને 2 4 એટલે આ 4 ઉડી ગયા, તો વધ્યું કેટલું? અહીંયા પાઈ છેદમાં 3 વર્ગમૂળ 2 અને ગુણ્યા શું આવશે? 100. એટલે જો ઇઝ ઇક્વલ ટુ પાઈ, ઉપર ખાલી પાઈ જ વધ્યું છે, છેદમાં કેટલા છે? 3, બીજું શું છે? વર્ગમૂળમાં 2. ઓકે, અને ગુણ્યા શું આવશે? 100. હવે આ બધાનું સાદરૂપ આપશો એટલે લગભગ તમને મળશે 74%. ઓકે, પાઈની કિંમત 3.14 મૂકો, પેલાની 1.41 મૂકો અને આની કેટલી છે? 3 છે. આપણે ચેક પણ કરી લઈએ. પાઈ બરાબર 3.14 મૂકીએ આપણે, ભાગ્યા 3 મૂકીએ, ભાગ્યા આપણે મૂકીએ 1.41. 2નું વર્ગમૂળ આપણે હવે યાદ હોવું જોઈએ, અને ગુણ્યા આપણે કેટલા કરી દઈએ? 100. ઓકે, ચલો કેટલા આવશે? 74.23. એટલે આપણે લખ્યું છે 74%. તો આ ક્ષમતા તમે પાઈના ફોર્મમાં પણ MCQ સ્વરૂપે પૂછી શકે છે. યાદ રાખજો 74%. એમાં ભરાયેલી જગ્યા છે, તો ખાલી જગ્યા કેટલી થશે? ખાલી જગ્યા એમાં 100 - 74 એટલે કેટલા આવશે? 26%. યાદ રાખજો. SCP અને FCCની પેકિંગ ક્ષમતા બંનેની કેવી હોય? સમાન જ હોય. 74% સૌથી વધારે ભરાયેલું હોય, 26% એમાં ખાલી જગ્યા આપણને જોવા મળશે. આપણે કાંઈ નથી કર્યું. આરના ફોર્મમાં એ લઈ કુલ કદ શોધ્યું. ઘટકોનું કદ તો આપણે ખબર જ છે અને એનો ગુણોત્તર લીધો એટલે આપણે પેકિંગ ક્ષમતા મળશે. 4 માર્કના પ્રશ્નમાં, 3 માર્કના પ્રશ્નમાં આ સાદું રૂપ તમને પૂછી શકે છે. પ્રશ્ન પૂછે કે ભાઈ FCC માટે પેકિંગ ક્ષમતા ગણો, એનું સૂત્ર તારવો, તો આપણે આ સૂત્રની તારવણી કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે BCC ઘન માટે આવી પેકિંગ ક્ષમતા એટલે અંતઃકેન્દ્રિત માટે ગણીએ. તો આમાં પણ તમે જો
આ ખૂણા ઉપર હોય ઘટક કણો અને બીજા ક્યાં હોય તો કે એક સેન્ટરમાં હોય, બરાબર. એટલે આપણે અંતઃવિકર્ણ લેવાનું છે. જો આ જે હતો ને બાહ્ય વિકર્ણ હતો, આ કોણ હતો બાહ્ય વિકર્ણ, અને બાહ્ય વિકર્ણ લંબાઈ કેટલી હતી 4r, બરાબર. હું તો √2a. ઓકે. હવે આ અંતઃવિકર્ણ છે. માની લો કે આ ખૂણો છે ને આ ખૂણો છે, આ બેને આ રીતે જોડીએ તો વચ્ચે કોણ આવશે, આ વચ્ચેનો ગોળો આવશે, બે ખૂણા આપણને જોવા મળશે. આને અંતઃવિકર્ણ કહેવાય. જો આને જોડી દેશું એટલે આ એક બહારની સાઈડનો ખૂણો, એક અંદરનો, અને વચ્ચે આ જોવા મળશે. એટલે આ જે છે ને અંતઃવિકર્ણ છે. ચલો, અંતઃવિકર્ણ બરાબર શું હશે 4r, કેમ કે જો અહીં એક r છે, અહીં બીજો r છે, ત્રીજો r છે, અને આ કેવો છે ચોથો r. ધારની લંબાઈ તો આમાં પણ કેટલી છે એ જેટલી જ આપણને જોવા મળે છે. ચલો, હવે આપણે આમનું પણ નામકરણ કરી દઈએ. હવે માની લો કે આને આપણે a કહીએ, આને b કહીએ, આને આપણે c કહીએ, આને આપણે d કહીએ, આને આપણે e કહીએ, અને f કહીએ. આ g થશે ને આ શું થશે h. ઓકે. ચલો, આમાં પણ આપણે ત્રિકોણો પસંદ કરવા પડશે. તો હવે જો આ ધારની લંબાઈ તો a છે, આ પણ a છે. ઓકે. પણ હવે આ જે ત્રિકોણ બને છે, આ જે ત્રિકોણ, ઓકે, એમાં આ જે છે એ છે, પણ આ આપણને ખબર નથી, આ આપણને ખબર નથી. માની લો કે આ બાહ્ય વિકર્ણ છે એટલે આપણે b ધારી લઈએ, તો આને આપણે શું ધારી લઈએ c લંબાઈ કેટલી છે એ આપણે ગણવાની છે. હવે એ ગણવા માટે પહેલાં તો આપણે આ ગણવું પડશે. આગળનામાં આપણે ગણ્યું તો જો આ બાહ્ય વિકર્ણવાળું ત્રિકોણ બને છે, નીચેના તળિયાનું ત્રિકોણ બનશે ને, બાહ્ય વિકર્ણવાળું ત્રિકોણ બનશે. એટલે ત્રિકોણ શું આવશે EFD માં ખૂણો કયો કાટખૂણો બનશે E કાટકોણ માટે શું થશે તો કે FD નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે ED નો સ્ક્વેર પ્લસ શું આવશે EF નો સ્ક્વેર. ઓકે. આ પણ ધારની લંબાઈ છે એટલે કેટલો આવશે a. ચલો, a નો સ્ક્વેર પ્લસ શું આવશે a નો સ્ક્વેર એટલે 2a નો સ્ક્વેર. આ કોના બરાબર છે તો કે b બરાબર b નો સ્ક્વેર. તો b બરાબર શું આવશે √2a આવશે કે નહીં. તો આ લંબાઈ કેટલી થશે √2a. ચલો, આ આપણને મળી ગયું. હવે આપણે કેલ્ક્યુલેશન નંબર 2. કેલ્ક્યુલેશન 2 માં આપણે શું કરશું, ત્રિકોણ કયો લેશું આપણે તો કે AFD. કયો ત્રિકોણ લેશું AFD. ઓકે. આ AFD ત્રિકોણ છે, આ AFD ત્રિકોણ છે, એમાં ધાર છે, આની લંબાઈ ખબર છે તો આપણે આ ગણી શકીએ. આ કાટખૂણો થશે એટલે D કાટકોણ. કેવો થશે કાટકોણ. તો માટે આપણે લખી શકીએ કે AF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે AD સ્ક્વેર પ્લસ શું આવશે DF સ્ક્વેર. ઓકે. ચલો, AD સ્ક્વેર એટલે શું છે a નો સ્ક્વેર, અને આનો બરાબર શું થશે √2a નો સ્ક્વેર, √2a નો સ્ક્વેર બરાબર. આ કોણ છે તો કે c નો સ્ક્વેર. ઓકે. અહીં a, હવે આ a નો સ્ક્વેર છે, √2a નો સ્ક્વેર છે, તો હવે આપણે કરીએ તો a નો સ્ક્વેર પ્લસ અહીં શું આવશે આ 2 અને શું આવશે a નો સ્ક્વેર. 2 નો વર્ગ √2 નો વર્ગ શું થાય 2. હવે આ 2 ને કેટલા થઈ ગયા 3, એટલે 3a નો સ્ક્વેર c સ્ક્વેર. તો c બરાબર શું આવશે √3 અને શું આવશે √3 નો ક્યુબ આપણે લખી શકીએ. કેમ કે અહીંયા શું છે વર્ગ છે ને, વર્ગનો વર્ગ રહેશે. ખાલી આ 2 નો 1 અને 2 કેટલા થયા 3, અહીં શું થશે √3a. આ c બરાબર આપણે શું ધાર્યું છે FA, એટલે AF બરાબર શું છે c. એની લંબાઈ મળી ગઈ. અને એની લંબાઈ કેટલા બરાબર છે 4r. કેટલી છે 4r છે. ઓકે. ચાલો, તો હવે એના ફોર્મમાં લઈએ તો એને કરતા બનાવે તો શું થશે 4 ડિવાઈડ √3 અને શું થશે r. આપણે a મળી ગયો. શું મળી ગયો a મળી ગયો. તો મને કહો એકમ કોષનું કદ મળે, કોષનું કુલ કદ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે એકમ કોષનું કુલ કદ બરાબર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે a ક્યુબ એટલે 4 √3 r નો શું આવશે ક્યુબ એટલે કેટલા થશે ચોકે 64 છેદમાં 3 વર્ગમૂળ 3. આનું ઘન કરીએ તો એક 3 બનશે ને એક √3 બનશે અને r નો ક્યુબ. આપણે મળી ગયું કે નહીં. ઓકે. હવે અંતઃકેન્દ્રિત છે તો અંતઃકેન્દ્રિતમાં એકમ કોષ દીઠ આપણે ગણતરી કરી છે કેટલા છે 2 પરમાણુ. કેટલા હોય 2. તો ચાલો, પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ ડિવાઈડ આપણે કેલ્ક્યુલેશન કરી નાખી છે 64 છેદમાં 3 અને શું આવશે
આર ક્યુબ અને ગુણ્યા કેટલા આવશે 100. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. ઓકે, સાદુરૂપ આપશો એટલે જો અહીંયા છેદનો છેદ ક્યાં વહી જશે? ઉપર વહી જશે. એટલે જો 2 ગુણ્યા 8 સોરી 2 ગુણ્યા 4 2 ગુણ્યા 4 બીજું અહીંથી છેદનો છેદ ઉપર આવશે એટલે 3 વર્ગમૂળ 3 અને શું આવશે? પાઈ આર ક્યુબ. ઓકે, છેદમાં કોણ જશે? 64 ગુણ્યા આ 3 ઉપરથી ક્યાં આવશે? નીચે આવશે અને આર ક્યુબ અને ગુણ્યા શું આવશે? 100. ચાલો હવે કેન્સલ થતું એટલું કેન્સલ કરીએ. 4 દુને કેટલા થાય? 8 88 કેટલા થઈ ગયા? 64. આ 3 ને 3 શું થઈ ગયા? નીકળી ગયા. આ પણ કેન્સલ. ચાલો તો પાઈના ફોર્મમાં આપણને શું મળશે? √3 ડિવાઈડ 8 બરાબર અને પાઈ ગુણ્યા કેટલા આવશે? 100. આપણે પાઈના ફોર્મમાં મળ્યું. હવે આપણે આમનું સાદુરૂપ આપીએ તો આપણે લગભગ કેટલું મળશે? 68%. વર્ગમૂળ 3 એટલે કેટલું કહેવાય? 1.73 કહેવાય ને. ગુણ્યા કેટલા આવશે? 3.14 ભાગ્યા કેટલા આવશે? 8. ઓકે, અને ગુણ્યા શું કરી દો? 100 એટલે આપણે મળશે 67.90 એટલે કેટલું લખાય? 68%. કેટલું? 68%. તો ખાલી સ્થાન કેટલું થશે? ખાલી સ્થાન એમની અંદર 68માંથી કાઢી નાખો એટલે 30 અને 32%. ઓકે, તો આ એની પેકિંગ ક્ષમતા થઈ ગઈ. આ રીતે આપણે એની પેકિંગ ક્ષમતા ગણી શકીએ. ટૂંકમાં પેકિંગ ક્ષમતામાં બીજું કાંઈ નહીં કરવાનું, તમારે જે વિકર્ણ છે એના પરથી આ લંબાઈ શોધવાની છે. એ લંબાઈને આપણે એના ફોર્મમાં લાવી દઈશું એટલે આપણે આરના ફોર્મમાં થશે. આરના ફોર્મમાં આવેલા ઉપરથી કુલ કદ શોધશું અને એની આપણે ક્ષમતા ગણી શકશું. તો આ બીસીસી માટે છે. ચાલો, એવી જ હવે આપણે ત્રીજી કેલ્ક્યુલેશન છે. આ બીજી કેલ્ક્યુલેશન હતી, એવી ત્રીજી કેલ્ક્યુલેશન છે સાદા ઘન માટે. સાદો ઘન જેને આપણે આદિમ એકમ કોષ કહીએ છીએ. કેવો કહીએ છીએ? આદિમ. સાદો ઘન અથવા તો આદિમ. હવે આદિમમાં તો આપણે જાણીએ છીએ માત્ર ને માત્ર ક્યાં હોય? ખૂણા ઉપર જ હોય. તો જો હું ઘન દોરું ને તો ઘનમાં માત્ર ને માત્ર ઘટકો ક્યાં હોય? તો કે આ ખૂણા ઉપર હોય. આ એક ઘટક કણ છે તો આ શું હશે? બીજો ઘટક કણ હશે. બીજે ક્યાંય હશે નહીં. તમે જો ધાર ઉપર બંને અડેલા હશે, જ્યારે આમાં અડેલા નહીં હોય. શું કામ નહીં હોય? કારણ કે વચ્ચે પરમાણુ ગોઠવાના કારણે આ બીજો ઘટક કણ હશે, વચ્ચે શું હશે? સ્પેસ હશે. ઓકે, પહેલામાં પણ શું હશે? વચ્ચે ફલક ઉપર હોવાના કારણે સ્પેસ હશે. જ્યારે આમાં બંને અડેલા હશે તો એ બરાબર શું થશે? આ એ ધારેલું છે આપણે એ બી કહીએ તો એ બરાબર શું છે? 2r ડાયરેક્ટ આપણને મળશે. આપણે શોધવા જવાની જરૂર પડશે નહીં. યાદ રાખજો, સાદા ઘનમાં શું થશે? 2r. જો ફરીથી માનો કે આ એફસીસી હોય ને તો એમાં આ ફલક છે માની લો. તો ફલકમાં એક ગોળો, આ બીજો ગોળો અને આ ત્રીજો ગોળો. હવે આના કારણે તમે જો આ ગોળાઓ છે ને એ બે એકબીજાને અડતા નથી. આ બંને એકબીજાને અડતા નથી એટલે એ બરાબર આપણે 2r લઈ શકતા નથી. સ્પેસ છે એટલા માટે. એ રીતે તમે જો અંતઃકેન્દ્રિત હશે તો અંતઃકેન્દ્રિતમાં પણ શું થશે? માનો કે આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, પણ વચ્ચે ગોળો હોવાના કારણે એકબીજાને અટકી શકતા નથી. એટલે ગોળાઓ એકબીજાને અટકી શકતા નથી. પણ જ્યારે આમાં કોઈ ગોળો છે જ નહીં તો આપણે એમ કહીશું કે ડાયરેક્ટ બે ધાર એટલે શું હશે? 2r હશે. આ એક r અને બીજા. તો મને કહો એકમ કોષનું કદ બરાબર શું આવશે? તો કે 2r નો ક્યુબ એટલે 8r નો ક્યુબ થશે. હવે મને કહો સાદા ઘનમાં એકમ કોષ દીઠ ઘટક કણો કેટલા હોય? એક જ હોય. ઘટક કણો કેટલા હોય? એક જ હોય. તો પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ઘટક કણ કેટલો છે? એક જ. એનું કદ કેટલું છે? 4r પાઈ r ક્યુબ છેદમાં આમનું કદ કેટલું છે? 8r નો ક્યુબ ગુણ્યા કેટલા આવશે? 100. ચલો r ક્યુબ કેવા થઈ ગયા? કેન્સલ. તો હવે જો આ 4 દુને કેટલા થશે? 8. ઓકે, આ છેદમાં આવશે એટલે આપણે મળશે લગભગ પાઈના છેદમાં 6. 3 છેદમાં આવી જશે. 3 દુને 6 ગુણ્યા કેટલા આવશે? 100. અને આનું તમે સાદુરૂપ આપો પાઈ એટલે 3.14 ભાગ્યા 6 ભાગ્યા કેટલા મળશે આપણે? 100. 52.36 કેટલા મળશે? 52.36%. ઓકે, તો આ એની પેકિંગ ક્ષમતા મળી. હવે ખાલી સ્થાન કેટલું હશે? ખાલી સ્થાનને આમાંથી બાદ કરી નાખો એટલે 47. આ 36 કાઢો એટલે 40 એટલે 60. 60 ને 64. ઓકે, ચલો એટલું ખાલી સ્થાન હશે. તો આ સાદા ઘન માટેની શું છે? પેકિંગ ક્ષમતા છે.
ત્રણે ત્રણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાતા પ્રશ્ન છે, પેકિંગ ક્ષમતા આપણને આવડવી જોઈએ. હવે મેં તમને એમ કીધું હતું દાખલામાં છે ને 5 પ્રકારના પૂછાય. કેટલા પ્રકારના? 5. તો એમાંથી જો અહીં બીજો પ્રકાર છે, બીજા પ્રકાર માટે આ 3 સૂત્ર યાદ રાખવાનું. જો સાદા ઘન માટે જો આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે, આઈએમપી ફોર્મ્યુલા છે. સાદા ઘન માટે તમારે યાદ રાખવાનું કે A બરાબર 2R, A બરાબર 2R. તમને A આપ્યું છે, R પૂછશે ને R આપેલું છે તો A તમને ચોખવટ કરે છે. પછી BCC ઘન માટે શું આવશે તો કે √3A બરાબર શું છે 4R. ઓકે, A આપેલું છે તો R ગણી શકશો, R આપ્યું છે તો A ગણી શકશો. અને FCC અથવા CCP માટે શું આવશે √2A બરાબર 4R. ઓકે, તો આમાં પણ આવું પૂછી શકાય. આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા ગોલ્ડન ફોર્મ્યુલા છે. તમને ધાર અને ત્રિજ્યા આધારિત દાખલાઓ પૂછી શકાય. દાખલાઓ આવશે, આપણે ગણશું પણ જો પહેલા પ્રમાણ સૂચક સૂત્ર આધારિત દાખલા, આ બીજા ધાર અને ત્રિજ્યા આધારિત તમને ચોખવટ કરેલી છે રકમમાં કે ભાઈ આવા પ્રકારનો ઘન છે એની ત્રિજ્યા એટલી છે તો ધાર ગણો, આવા પ્રકારનો ઘન છે એની ધાર એટલી છે તો ત્રિજ્યા ગણો. એની પણ આપણે ગણતરીઓ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ સેશનમાં આપણે ઘનતાનું સૂત્ર અને પછી કેટલાક દાખલાઓ આપ્યા છે એ આપણે ભણશું. એટલે આપણા ચેપ્ટરનો એક પોર્શન પૂરો થઈ જશે અને પછી છેલ્લે આપણે અપૂર્ણતાઓ અને મેગ્નેટિક પ્રોપર્ટી આપી છે એનું ડિસ્કશન કરીશું.